નખત્રાણા તાલુકા ખાતે યોજાયેલ પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત માનદ વેતન ધારકોની તાલુકા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। નખત્રાણા તાલુકા ખાતે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત તાલુકા કક્ષાની કુકિંગ કોમ્પિટિશનનું નખત્રાણા શ્રી વેપારી મંડળ હોલ બસ સ્ટેશન પાછળ યોજવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે નખત્રાણા તાલુકા મામલતદાર સાહેબ રાકેશભાઈ પટેલ, અનિલ રાઠોડ, નાયબ મામલતદાર પાર્થકુમાર જોશી મધ્યાહન ભોજનની હાજરી કુકિંગ કોમ્પિટિશન યોજવામાં આવી હતી, જેમાં કુલ 8 નખત્રાણા તાલુકાના મધ્યાહન ભોજન સંચાલકો ભાગ લીધો હતો, જેમાં પ્રથમ નંબરને 5,000, દ્વિતીય નંબરને 4,000 અને તૃતીય નંબરને 3,000 ઇનામ આપવામાં આવ્યા હતા। સીઆરસી કોઓર્ડિનેટર નખત્રાણા દિગ્વિજયસિંહ જણપર, આઈસીડીએસ સુપરવાઇઝર નખત્રાણા કચ્છ મીના બેન, શ્રી ગોર શિક્ષણ શેઠ કેવી હાઈસ્કૂલ નખત્રાણા આનંદીબેન, સીઆરસી કોઓર્ડિનેટર નખત્રાણા દિગ્વિજયસિંહ જણપરા, આઈસીડીએસ સુપરવાઇઝર શ્રી નખત્રાણા કચ્છ મીનાબેન, શ્રી ગોર સાહેબ શિક્ષણ શેઠ કેવી હાઈસ્કૂલ નખત્રાણા આનંદીબેન, સીઆરસીડી કોઓર્ડિનેટર જીયાપરના ચેતનભાઈ વેગડ હાજર રહ્યા હતા, જેમાં પ્રથમ નંબર આવેલ રાઠોડ વિલાસબા વિજયસિંહ, દ્વિતીય નંબર આવેલ પિત્રોડા હંસાબેન અનિલભાઈ અને તૃતીય નંબર પર આવેલ સોની કૌશલ્યાબેન વિનોદભાઈને ઇનામ રૂપી રોકડ ઇનામ અને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું। તમામ કાર્યક્રમનું સંચાલન જિજ્ઞેશભાઈ વાઘેલા, શંકરભાઈ રબારી અને ગિરીશભાઈ જોશીએ જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમનું સંચાલન ભાવિનભાઈ જોશીએ કર્યું હતું અને આભાર વિધિ પાર્થભાઈ જોશીએ કરી હતી। સ્ટોરી બાય માલસી માતંગ નિરોણા।